નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છીએ તેમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય તમારો ગણિત જે છે. તો ધોરણ 10 વિષય ગણિતમાં આપણે પ્રકરણ નંબર 10 તમારું જે છે વર્તુળ, એમાં 10.1 સ્વાધ્યાય જોઈએ. આજના વિડીયોમાં જોવાના છે આપણે સ્વાધ્યાય નંબર 10.2 એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો આપણે સંપૂર્ણ સ્વાધ્યાય છે એનું સોલ્યુશન જોઈએ. બરાબર, ચાલો હવે એમાં પેલું તમને ક્વેશ્ચન આપેલો છે કે બિંદુ ક્યુમાંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. કોઈ એક વર્તુળ છે, એનું કેન્દ્ર છે ઓ ક્યુ છે, તો ક્યુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ, હવે ક્યુમાંથી કોઈ સ્પર્શક છે વર્તુળને દોર્યો, અહીંયા એની લંબાઈ કેટલી છે 24 સેમી. અહીંયા કોઈ સ્પર્શ બિંદુ નામ આપીએ ટી, અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું હોય? 25 સેમી હોય. તો હવે આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, ટી થી ઓનું અંતર શોધવાનું છે. તો હવે આપણે અહીંયા ક્યુ ને ટી જે છે એ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. બરાબર, હવે અને ઓટી જે છે, સોરી ક્યુટી છે એ સ્પર્શક છે અને ઓટી છે એ વર્તુળની ત્રિજ્યા થાય. તો હવે જે ઓટી જે છે એ ક્યુટી ઉપર લંબ છે. અહીં જે ઓટી જે છે એ ક્યુથી ટી ઉપર શું થાય? લંબ થાય. બરાબર, એનો જ ભાગ કહેવાય એક. એટલે ઓ ક્યુ છે એ કેટલું છે? ઓથી ક્યુ છે એ 25 સેમી છે અને ક્યુટી તમને કેટલું આપેલું છે? 24 સેમી આપેલું છે. હવે અહીંયા ખૂણો ટી જે છે એ 90નો ખૂણો બને. ઓ ટી ક્યુ કેટલાનો થાય? 90 અંશ. અને ઓ થી ક્યુ જે છે એનો કર્ણ થાય. બરાબર, હવે આપણે ખ્યાલ છે કે કર્ણ બરાબર શું થાય? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. એટલે કર્ણ શું છે? તો કે ઓ ક્યુ એનો વર્ગ બરાબર બાકીની બે બાજુ કઈ? તો કે એક તો ઓ ટીનો સ્ક્વેર અને ઓટી અને ટી ક્યુ, સોરી ઓટી અને ટી ક્યુ, બરાબર, પ્લસ ટી ક્યુનો સ્ક્વેર. આ બેનો સરવાળો કરીએ એટલે કર્ણ થાય. કર્ણ આપણે કેટલો આવ્યો? 25. તો અહીંયા 25નો વર્ગ બરાબર, અહીંયા ઓટી આપણે શોધવાના છે, ત્રિજ્યા શોધવાની છે, અને ટી ક્યુ આપ્યા છે 24. બરાબર, 25નો વર્ગ કેટલો થાય? તો કે 625 માઇનસ 24નો વર્ગ બાદ થાય 576 બરાબર ઓ ટીનો સ્ક્વેર. તો 625માંથી 576 કેટલા વધે? તો 49 બરાબર ઓ ટીનો વર્ગ. તો ખાલી ઓટી બરાબર શું થાય? 7 49 7. તો અહીંયા ઓટી શું મળશે આપણે? 7. આન્સર આવશે એ 7. બરાબર, એમાં કાંઈ એટલે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? 7 સેમી. ચાલો, તે બીજું છે કે બાજુની આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પી ઓ ક્યુ બરાબર 110 બને. આ ખૂણો કેટલાનો બને? 110 બને. એવા સ્પર્શકો છે તો પી ટી ક્યુ ખૂણો શોધવાનો છે. આ ટી ખૂણો શોધવાનો છે. હવે આપણે ખ્યાલ છે કે અહીંયા ટી થી પી અને ટી ને ક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના આ બંને શું થાય? સ્પર્શક છે. હવે જે ખૂણો પી ઓ ક્યુ બનાવે છે એ જ ખૂણો પી ઓ ક્યુ બનાવે. બરાબર, જે એક પી ઓ ક્યુ ખૂણો બનાવે છે. કેટલાનો? તો કે 110નો. હવે લંબ ક્યાં છે? તો કે એક પી ટી ઉપર લંબ શું થાય? ઓપી થાય. બરાબર, અને એવી જ રીતે ટી ક્યુ જે છે એની ઉપર લંબ શું થાય? તો કે ઓ ક્યુ. એટલે અહીંયા ઓપી છે એ પી અને ટી ઉપર લંબ છે, અને ઓ ક્યુ જે છે એ છે કોની ઉપર? તો કે ટી ક્યુ ઉપર લંબ. બરાબર, આ બંનેના લંબ છે. ખૂણો પી છે એ કેટલાનો થાય? તો કે ખૂણો પી છે એ 90નો થાય. શું કામ? લંબ હોય એટલે ખૂણો કેટલાનો હોય? 90નો. બરાબર, અહીંયા આ ખૂણો કેટલાનો હોય? 90નો. આ ખૂણો પણ 90નો. એટલે પી અને ક્યુ બંને કેટલા થાય? 90 થાય. બરાબર, ચાલો હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો આપણે ખ્યાલ છે કેટલો થાય? તો કે 360 થાય. 3 ખૂણાના માપ છે. કયો ખૂણો? એક ખૂણો પી, પછી ખૂણો ક્યુ, ખૂણો ટી અને ખૂણો ઓ. બરાબર કેટલો થાય? 360. પી ખૂણાનો માપ આપણી પાસે છે કેટલો? તો કે 90. બરાબર, ક્યુ ખૂણાનો માપ આપણી પાસે છે કેટલો? તો કે 90. ટી ખૂણો સામેનો છે એ શોધવાનો છે, અને ઓનો કેટલો આપ્યો? 110 બરાબર 360. બરાબર, આ બધાનો સરવાળો કરો એટલે 90 ને 90 180, 180 ને 110 એટલે 180 ને 100 કરો એટલે 280 ને 10 290 થાય.
290 અને ખૂણો ટી આપણે શોધવાનો છે બરાબર. અહીંયા 360 છે, હવે 360માંથી 290 જાય એટલે ખૂણો ટી બરાબર કેટલો આવે તો કે 70 અંશનો ખૂણો થાય. કેટલાનો થાય? 70 અંશનો, બરાબર. એટલે આન્સર આવશે વિકલ્પ એમાં બી. ત્રીજું છે, જો અકેન્દ્રવાળા વર્તુળને બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક પીએ અને પીબી વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો POA શોધવાનો છે. હવે કોઈ એક અકેન્દ્રવાળું વર્તુળ છે, અહીંયા જો વર્તુળ દોરેલું છે. હવે પી માંથી દોરેલ સ્પર્શકો એટલે અહીંયા એક સ્પર્શક છે પી માંથી દોરેલ, એક PA અને PB, આની વચ્ચે 80 અંશનો ખૂણો હોય, બરાબર. 80 અંશનો ખૂણો હોય તો શું કરવાનું છે? POA શોધવાનું છે, બરાબર. હવે ઓ કેન્દ્ર વર્તુળમાંથી પેલા સ્પર્શક જે છે એની વચ્ચે કેટલાનો રહે તો કે 80નો ખૂણો, એટલે APB આ કેટલાનો થાય? 80નો ખૂણો થાય. પી ખૂણો કેટલાનો થાય? 80નો. હવે આ OA છે એ PA ઉપર લંબ અને OB છે એ PB ઉપર લંબ છે, એટલે એ ખૂણો 90નો થયો ને બી ખૂણો પણ કેટલાનો થયો? 90નો. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180. ઓ ખૂણો મળી જાય 90, 80, 90. આ એ ખૂણો 90નો, બી ખૂણો 90નો, આ 80નો. બાદબાકી કરી નાખો એટલે તમને ઓ ખૂણો મળી જાય. કેટલો મળ્યો તો કે 100. હવે 100 મળ્યો, બરાબર. આખું મળ્યો, આખો ખૂણો છે એ 100નો મળ્યો, બરાબર. તો હવે એટલે AOB આખું થયું 100નું, આ AOB આખું કેટલું થયું? C નો 100નું. આપણે ખાલી શું જોતું છે તો કે POA જોતું છે. શું જોતું? POA. આ 100નું હોય તો અડધું જોઈએ, 50 જ હોય, પણ એ આપણે ગાણિતિક રૂપમાં જોઈ લઈએ, બરાબર. હવે OP છે એ બંનેમાં સામાન્ય છે, OAPમાં. એટલે OAP અને OPB આ દરેક ખૂણો કેટલાનો છે? 90નો છે. એટલે OA જેટલું થયું એટલું જ OB થાય. ત્રિજ્યા કેવી થાય? વર્તુળ ત્રિજ્યા બધી બાજુ સરખી હોય. એટલે OAP અને OBP આ બે ખૂણો બાજુ શરત ઉપરથી સમાન થાય. એટલે POA બરાબર POB થાય. તો આખું POA શોધવું હોય તો POA આખું જે POA બરાબર POB થાય. આ POA એટલું શું થાય? POB થાય. હવે તમારે આખું શું શોધવું છે તો કે AOB શોધવું છે, બરાબર. અથવા તો POB તમે જે શોધવું છે, હવે POA છે તો આખું AOBનું અડધું શું થાય? જો આ બે કેવા છે? POA અને POB બે સરખા છે. હવે આખું AOB છે તો એના બરાબર શું થાય? POA વત્તા POB, અથવા તો ગમે એકનું અડધું, POAના અડધું, બરાબર. તો AOB છે એ આપણી પાસે શોધવાનું છે, AOB, બરાબર. આખું આ AOB શોધવું હોય તો આ રીતે કરવું પડે આપણે. તો હવે AOB આપણી પાસે કેટલું છે તો કે AOB આપણી પાસે છે 100. કેટલું છે? 100 બરાબર 1/2 ખૂણો POA. બે ઓલી બાજુ જાય, બરાબર. એટલે ટૂંકમાં POA એટલે સોરી એક જ મિનિટ, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ લખવામાં. 1/2 ખૂણો AOB એટલે શું થાય તો કે ખૂણો POA. આ AOBનું અડધું થાય ખૂણો POA. એટલે 1/2 AOB કેટલો છે તો કે 100. તો કેટલા આવશે? POA 50નો ખૂણો છે એ આવશે, બરાબર. એટલે વિકલ્પ એ છે એ સાચો થાય. તો ત્યારબાદ ચોથું છે કે ભાઈ સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલો સ્પર્શકો પરસ્પર સમાંતર હોય. જે વર્તુળ જે છે એના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલો સ્પર્શક છે એ સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો તો સૌથી પહેલાં અહીંયા આપણે આકૃતિ દોરીએ. એક ઓ કેન્દ્રવાળું વર્તુળ જે છે, બરાબર. હવે એના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો જે છે અંત્ય બિંદુએ દોરેલો, એટલે કે જો AB છે એ શું છે? ઓ કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે. અહીંયા એક વર્તુળ આપણે આપેલું છે, એમાં AB છે એ શું છે તો કે A થી B છે એનો વ્યાસ છે. હવે PQ અને RT આ એ વર્તુળના શું છે? B અને Aમાં દોરેલા, એક Bમાં દોરેલો છે અને એક Aમાં દોરેલા સ્પર્શકો છે. આ બે એના સ્પર્શકો છે. હવે B થી A જે છે એ વર્તુળનો વ્યાસ છે, એટલે BA છે એ કોની ઉપર લંબ થયો તો કે RT ઉપર લંબ થયો, બરાબર. એટલે ખૂણો અહીંયા A છે એ કેટલાનો થયો? 90નો થયો. એટલે RAB છે એ કેટલાનો થાય? 90 અંશનો ખૂણો થાય. હવે સેમ એવી જ રીતે AB છે એ કોની ઉપર લંબ છે તો કે PQ ઉપર લંબ છે. AB કોના ઉપર લંબ છે? PQ. એટલે B ખૂણો કેટલાનો થયો? 90નો થયો. હવે અહીંયા ABQ ખૂણો એ પણ કેટલાનો થાય? 90નો થાય. એટલે તમે અહીંયા જુઓ તો તમને આમ Z બનતો દેખાય ઊંધા અવરો, બરાબર. Z બનતો દેખાય છે તમને અહીંયા. તો હવે આ શું થયું તો કે યુગ્મ કોણની જોડ થઈ. કયો ખૂણો? RAB બરાબર ખૂણો AB અને Q. ઊંધો Z બન્યો એટલે શું હોય તો કે યુગ્મ કોણ છે. હવે RT અને એટલે શું થાય? RT અને PQ આ બંને કેવું થયું? RT અને PQ આ બંને સમાંતર થાય, બરાબર. એટલે
અહીંયા યુગ્મ કોણ બને એટલે મતલબ કે બધી બાજુ બધા ખૂણા એના સરખા, બધા ખૂણા એના સરખા હોય તો આ બે કેવી થાય, રેખા એકબીજાને સમાંતર થાય, બરાબર. ચાલો, ત્યારબાદ 5મો દાખલો છે કે સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. આ દાખલો જે છે મોસ્ટ આઈએમપી પ્રમેય છે, આ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે, એટલે ખાસ આ કરી લેજો પાક્કો, આ ભૂલાય નહીં, બરાબર. ચાલો, હવે સાબિત આપણે એ કરવાનું છે કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો સૌ પ્રથમ આપણે એક ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, એના સ્પર્શ બિંદુ એનું પી જે છે, આ એક વર્તુળ છે, એક રેખા પસાર થાય છે, સ્પર્શ બિંદુનું નામ આપ્યું પી, ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, બરાબર. હવે આપણે એ બી એ સ્પર્શક છે દોર્યો આપણે અહીંયા, બરાબર. હવે આપણે ધારી લઈએ કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ કેન્દ્રમાંથી પસાર થતો નથી. થોડુંક આપણે ઊંધી ધારણા કરી, એટલે ઓ થી પી જે છે એ એ બી ઉપરનો લંબ આપણે ધારી લઈએ આપણે કે ભાઈ નથી પસાર થતો, એટલે ઓપી જે ક્યુપી જે છે એ કાંઈ નવો લીધો કે પસાર ન થતો, એટલે ક્યુપી લીધો, એ એ બી ઉપરનો આ પસાર ન થતો એટલે નવો એક લંબ લીધો ક્યુપી, એ પસાર એની ઉપરનો લંબ છે ક્યુપી છે એ બી ઉપરનો. હવે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને તે જ સમતલમાં લંબ હોય. આ જે વર્તુળનો સ્પર્શક જે છે, બરાબર, એ સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા પસાર થાય એ જ સમતલમાં લંબ હોય, બરાબર. એટલે ઓપી છે એ પણ એ બી ઉપર શું થાય તો કે લંબ થાય. હવે લંબ થાય તો પી ખૂણો કેટલાનો થાય, 90નો થાય, તો ઓ પી બી બરાબર કેટલાનો થાય, 90 અંશનો ખૂણો થાય. હવે સેમ એ જ રીતે ક્યુપી છે એ લંબ થાય, ક્યુપી જે છે એ પણ કેની ઉપર લંબ છે, એ બી ઉપર લંબ છે, તો એ પણ ખૂણો કેટલાનો થયો, લંબ હોય તો આ પણ 90નો થયો, એટલે ખૂણો ક્યુપી બી છે એ પણ કેટલાનો થયો, 90નો. આ બે શરત થઈ. તો પરિણામ 1 અને 2 ઉપરથી ક્યુપી બી અને ઓપી બી આ બંને કેવું થયું, શક્ય છે. આ શક્ય ત્યારે જ બને કે જો ઓ બિંદુ પર ક્યુ સંપાત હોય, સંપાત એટલે કે એની ઉપર જ હોય તો જ, એની ઉપર હોય તો જ એ વસ્તુ થાય. એટલે આમ વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, સંપાત હોય એટલે એની ઉપર જ એ લાઈન હોય, બરાબર, તો જ આ વસ્તુ પોસિબલ છે, નહીંતર પોસિબલ નથી, બરાબર. ચાલો, ત્યારબાદ છે દાખલા નંબર 6 કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ 4 સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. ચાલો, વર્તુળના કેન્દ્રથી આલો વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, ત્યાંથી 5 સેમી અંતર આવેલ બિંદુ એ, કેટલું અંતર થયું, 5 સેમી, ઓ વર્તુળ છે, અને સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. અહીંયા કોઈ સ્પર્શક છે, એની લંબાઈ કેટલી છે, 4 સેમી છે, તો આપણે શું ત્રિજ્યા શોધવાની છે. તો સાવ સરળ છે, આમાં તો કંઈ છે નહીં, બરાબર. આ ઓ એ 5 થયું, આ ઓટી એ ટી છે એ 4 સેમી છે. હવે ઓ એ જે છે એ શું થયો, કર્ણ થયો, તો આ બે એની શું થઈ, બાજુ થઈ, તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા, એટલે ઓ ટીનો વર્ગ વત્તા એ ટીનો વર્ગ. કર્ણનો વર્ગ કેટલો છે તો કે 5નો વર્ગ, ઓ ટી આપણે શોધવાનું છે, એટલે અહીંયા ઓ ટીનો વર્ગ અને એટી કેટલા આપ્યા છે, 4, તો 4નો વર્ગ, 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 25માંથી 16 જાય તો 9 બરાબર 3, એટલે અહીંયા શું આવશે આપણે તો કે ભાઈ 5નો વર્ગ થઈ ગયો, 4નો વર્ગ થઈ ગયો, આ બંનેમાંથી બાદ થશે, 25માંથી 16 જાય તો 9, ઓટીનો વર્ગ, તો ખાલી ઓટી એટલે શું આવે 3, વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ 3, બરાબર. ચાલો, ત્યારબાદ 7મું આપેલું છે કે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 5 અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો, બરાબર. હવે ધારો કે બે વર્તુળ જે છે એનું કેન્દ્ર ઓ આપેલું છે, બરાબર, બે સમકેન્દ્રી છે, એક જ કેન્દ્ર છે. હવે એક નાનાની ત્રિજ્યા 3 સેમી છે અને મોટાની ત્રિજ્યા કેટલી છે, 5 સેમી છે. હવે ધારો કે મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા, આ મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા જે છે એ નાના વર્તુળને પી બિંદુએ સ્પર્શે છે, એટલે અહીંયા પી બિંદુએ સ્પર્શે છે. તો ઓ થી પી જે છે એ નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી થઈ, અને ઓ થી બી જે છે, બરાબર, એ મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી થઈ, બરાબર. અહીંયા ઓ થી પી 3 સેમી ને ઓ થી બી 5 સેમી છે. હવે એ બી જે છે એ શું છે તો કે એ અહીંયા ત્રિજ્યા છે કોની તો કે મોટા વર્તુળની, બરાબર, જીવા છે. એ બી છે એ મોટા વર્તુળની, એ મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા છે. તો એ 0 ને 3 માપ છે એનું, બરાબર, અને પી બિંદુએ સ્પર્શે છે. તો હવે એ બી જે છે એની ઉપર કોની ઉપર લંબ થયું તો કે ઓપી. ઓપી જે છે એ કોની ઉપર લંબ થયો, ઓપી છે એ લંબ થયો
AB ઉપર, બરાબર. હવે લંબ થાય તો એનો મતલબ ખૂણો કેટલાનો હોય? P ખૂણો 90નો હોય, એટલે OPB એ 90નો થાય, બરાબર. એમાં OB જે છે એ કર્ણ થયો, આ બે બાજુ થઈ, એટલે અહીંયા OB એનો વર્ગ બરાબર OPનો વર્ગ વત્તા PBનો વર્ગ, આ થાય, બરાબર. એટલે OBનો વર્ગ, OB કેટલો પૂછે આપણે? તો કે 5, એનો વર્ગ થાય, બરાબર. OP એટલે 3, તો 3નો વર્ગ થાય, વત્તા અહીંયા PBનો વર્ગ, એ આપણે શોધવાનું છે. 5નો વર્ગ 25, 3નો વર્ગ આ બાજુ 9 બરાબર PBનો વર્ગ. 25માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 16. તો PBનો વર્ગ બરાબર શું આવશે? તો કે 16. તો ખાલી PB બરાબર શું આવે? ચોકે 16, એટલે 4. PB બરાબર શું મળશે આપણે? 4 સેમી અહીંયા મળશે, બરાબર. હવે વર્તુળના કેન્દ્ર O માંથી OP છે AB ઉપર લંબ છે, અને AB O ત્રિજ્યાવાળા કેન્દ્રિત 5 ત્રિજ્યા છે એ વર્તુળની જીવા છે. P છે એ ABનું શું છે? મધ્યબિંદુ છે. મધ્યબિંદુ છે એટલે જીવાની લંબાઈ કેટલી હોય? તો કે આખી જીવા હોય, આ માની લો કે જીવા AB આપેલી છે, અહીંયા P બિંદુ છે, આ A છે અને આ B છે, આખું AB શોધવું હોય તો મારે શું કરવું પડે? તો કે AP વત્તા PB કરવું પડે, આ બેનો સરવાળો કરવો પડે. અથવા તો એક માપ મારી પાસે છે, માની લો કે અહીંયા મારી પાસે આ 4 માપ આવ્યું PB, તો આખું AB શોધવું હોય તો 2 ગુણ્યા PB કરી નાખું તો ચાલે. તો 2 ગુણ્યા PB એટલે 4, એટલે શું થાય? 8. તો આખી જીવાની લંબાઈ કેટલી થશે? 8 સેન્ટીમીટર થશે, બરાબર. ચાલો, ત્યારબાદ સેમ 8મો છે, ચતુષ્કોણ ABCD છે વર્તુળનો પરિઘ છે, બધી બાજુ એને ટચ થાય છે. તો સાબિત કરો કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. આ પણ મોસ્ટ એમ્પી દાખલો છે, બરાબર. હવે ચતુષ્કોણ ABCD અહીંયા દોર્યો છે, ABCD વર્તુળનો પરિઘ છે, એટલે 4 બિંદુ સ્પર્શે છે અને અલગ અલગ નામ આપ્યા. હવે વર્તુળની ABCDની બાજુઓ AB, BC, CD અને D અનુક્રમે PQ, R, S માં સ્પર્શે છે. AB છે એ P માં, આ Qમાં, R માં અને S માં એકબીજાને સ્પર્શે છે. તો હવે અહીંથી જેટલું APનું માપ હશે એટલું ASનું માપ હશે, જેટલું અહીંયા DSનું માપ હશે એટલું DR હશે, જેટલું CR હશે એટલું CQ, અને જેટલું BQ એટલું BP, બરાબર. આ બધાના માપ કેવા હશે? એકબીજાને સરખા હશે. અને આ APB, પછી BQC, પછી CRD અને DSR, અથવા તો ASD કયો, DSA કયો, ASD કયો, બરાબર. આ બધા એક ક્રમમાં છે. તો હવે અહીંયા આપણે AB પ્લસ CD, ચાલો હવે AB વત્તા CD લઈ તો AB અને CD આ બે બાજુ લઈ તો આખું AB મને ક્યારે મળે? તો કે AP અને PB બેનો સરવાળો કરું ત્યારે AB મળે. અને CD મને ક્યારે મળે? તો કે CR અને DR આ બંનેનો સરવાળો કરું ત્યારે મને શું મળે? CD મળે, બરાબર. હવે AP અને PB અને CR અને RD અથવા તો DR, તમે જે કહો એ. હવે AP પ્લસ PB, અહીંયા જુઓ, આ AP અને PB આવ્યું, અહીંયા CR અને DR અથવા તો CR અને DS RD આ બે આવ્યું. હવે આ AP અને CR આ બંનેને ભેગા કરી દો. અહીંયા AS જેટલું APનું માપ છે એટલું જ ASનું માપ છે, જેટલું DRનું માપ છે એટલું જ DSનું માપ છે. તો AP બરાબર AS લખ્યું હતું અહીંયા, તો અહીં APની જગ્યાએ AS મૂકી દઉં તો ચાલે. પછી BQ બરાબર શું છે? PB છે, તો એના બરાબર BQ લખી નાખું તો ચાલે. પછી CRની જગ્યાએ CQ લખી નાખું તો ચાલે, અને DSની જગ્યાએ DR લખી નાખું, DRની જગ્યાએ DS લખી નાખું ચાલે. તો કે હા ચાલે. હવે AS અને DSને ભેગા કરો, AS અને DS, અને BQ અને CQ ને ભેગા કરો. આ બંને ભેગા કરી એટલે શું થયું? AS પ્લસ DS, એટલે આખું શું મળી ગયું? AD મળી ગયું, બરાબર. અને CQ અને BQ ભેગા કરી એટલે આખું શું મળી ગયું? BC મળી ગયું. આવી રીતે સાબિત થઈ ગયું AB પ્લસ BCD બરાબર AD પ્લસ BC, બરાબર. ચાલો, ત્યારબાદ 9મો દાખલો છે. આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો XY અને X'Y' સમાંતર છે, અને વર્તુળ પરના સ્પર્શ બિંદુ C આગળ દોરેલ અન્ય સ્પર્શક XY ને A બિંદુએ અને X'Y' ને B બિંદુએ છેદે છે. તો સાબિત કરો કે AOB 90 અંશનો ખૂણો થાય. AOB છે એ 90 અંશનો ખૂણો થાય એવું આપણે સાબિત કરવાનું છે. હવે આપણે વર્તુળની બહારના બિંદુમાં દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય આપણે ખ્યાલ છે. એટલે બે સ્પર્શક છે, એક X'Y' અને એક X અને Y. આ XY સ્પર્શક છે અને X'Y' સ્પર્શક છે. હવે AP જે છે
એ જો એક્સ અને વાય ને એ બિંદુ અને એક્સ ડેશ વાય ડેશ બી બિંદુ, એટલે અહીંયા એ બિંદુ અને બી બિંદુ એ છેદે છે. એટલે અહીંયા એક સ્પર્શક થયો વર્તુળનો ત્રીજો, બરાબર. આ સ્પર્શ બિંદુ નામ આપ્યું સી, ત્યાંથી આપણે ઓની એક ત્રિજ્યા દોરી નાખી, બરાબર. અહીંયા એક્સ પરીશું. હવે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ લંબાઈ જે છે કે પી એપી, અહીંથી આ એપી અને એસી, આવડું આ એસી, આ બંને કેવી થાય? સરખી થાય. હવે પીઓ એ ખૂણો, આ પીઓ એ ખૂણો અને એઓ સી ખૂણો, આ બંને ખૂણામાં શું થાય તો કે સમાન શું છે તો કે એઓ છે એ સમાન છે, સામાન્ય બાજુ છે. ઓપી અને ઓસી આ વર્તુળની શું છે? એક ત્રિજ્યા છે. ત્રિજ્યા કેવી હોય? સમાન હોય, એટલે બે બાજુ સરખી થઈ. અને એપી અને એસી આ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો છે, સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સમાન હોય, બરાબર. આટલી વસ્તુ થઈ. તો બાજુ 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 એકરૂપતા થઈ, એટલે પીઓ એ અને પીઓ એ અને બીજું શું થયું? CAO. આ એક POA અને CAO, આ બંને જે છે એ ત્રિકોણ કેવા થયા? ખૂણા છે એ એકરૂપ થયા. એકરૂપ હોય તો બાજુઓ કેવી હોય? એકરૂપ. એટલે POA જેટલું PAO હોય એટલું જ CAO હોય. અને આખું PAC શોધવું હોય મારે અહીંયા, આખો ખૂણો PAC, એટલે અહીંથી જો બે ભાગ પડે છે, બરાબર. એટલે 2 ગુણ્યા CAO કરી નાખું તો હાલે, 2 ગુણ્યા CAO, અડધું થઈ ગયું. જો આખું આ PAC આમ થઈ ગયું, વચ્ચેથી આ ખૂણો પડે, અહીંયા P છે, અહીંયા A છે, અહીંયા C છે ને અહીંયા O છે, બરાબર. અહીંથી એમ ભેગા કરી દો એટલે આ થઈ ગયું આખું, બરાબર. હવે આખું PAC જોતું હોય તો આ અડધું અડધું થયું બે, એટલે 2 ગુણ્યા આ ખૂણો કરી નાખું અહીંથી આટલો તો ચાલે, એટલે આખું PAC મને મળી જાય, બરાબર. અને C એવી જ રીતે હવે નીચે જઈએ, CBQમાં જઈએ, CBQ, આ CBQ એ આખું મારે જોતું હોય તો શું કરવું પડે? 2 ગુણ્યા આ અડધું કરવું પડે CBO, બરાબર. અહીંયા આમ છે, અહીંયા O છે, અહીંથી આમ C, પછી અહીંથી આમ સીધી આવે છે અહીંયા B, અહીંયા છે E, આ એક વચ્ચે આમ ખૂણો પડે, બરાબર. એટલે CBQ, આખું CBQ, અહીંથી વચ્ચે ભાગ પડે તો સેમ એ જ રીતના થાય, બરાબર. એટલે 2 ગુણ્યા અડધો ખૂણો ગમે એ કરી નાખો એટલે મળી જાય. હવે આપણે એ પણ જાણીએ છીએ કે બે સમાંતર રેખાઓના એક છેદિકા છેદે તો છેદિકાથી બનતા બે અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180. સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો છેદિકાઓથી જે ખૂણો બને એ અંતઃકોણનો સરવાળો 180 થાય. તો એવી જ રીતે PAC અને CBQ આ બેના સરવાળો કેટલો થાય તો કે 180. PAC બરાબર 2 ગુણ્યા CAO અને CBQ બરાબર 2 ગુણ્યા CAO બરાબર 180 થાય. આના બરાબર આ છે એટલે આપણે મૂક્યા, 2 કોમન કાઢી લ્યો એટલે CAO વત્તા CBO બરાબર એના બરાબર 180 ભાગ્યા 2 એટલે 90. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે, બરાબર. તો CAO વત્તા CBO વત્તા AOB બરાબર 180. હવે CAO અને CBO બરાબર કેટલો આપ્યું છે? અહીંયા 90 આપણે મળ્યું તો 90 મૂકી દીધા, તો AOB બરાબર કેટલા થયા? 180 માંથી 90 જાય તો 90, બરાબર. ખૂણો AOB કેટલાનો મળ્યો? આપણે 90નો મળ્યો, બરાબર. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે દાખલા નંબર 10 કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો વચ્ચેના ખૂણા અને સ્પર્શ બિંદુને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય. સેમ આપણે આગળ આમ વર્તુળના સ્પર્શક વાળો કર્યો તો એની જેમ જ કરવાનો છે. ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, એમાં PA અને PB છે એ વર્તુળ એ બિંદુ P માંથી દોરેલા સ્પર્શક છે. PA અને PB એના સ્પર્શક છે. હવે જેટલું PA હોય એટલું જ PB હોય, બહારના બિંદુ છે. OB છે એ આ OB અને OA ત્રિજ્યા છે એ સરખી હોય, અને OP છે એ સામાન્ય બિંદુ છે. બાજુ બાજુ એકરૂપતા ઉપરથી આખી સાબિતી તમે આ રીતે કરી શકો છો, બરાબર. ખાસ સાબિતી ખાલી એ જોઈ લેજો, ન સમજે તો ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તમને એનું સોલ્યુશન કરાવી દઈશ. એવી રીતે 11મો દાખલો છે કે સાબિત કરો કે વર્તુળને પરિઘિત સમાંતર બાજુઓ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. સેમ આપણે આગળ જે દાખલો કર્યો તો APAS વાળો એ જ રીતે બાહ્ય બિંદુમાંથી કરવાનો છે, અને સ્પર્શકો ખાલી અલગ અલગ કરવાના છે. AP અને AS સરખા હોય, BP અને BQ સરખા હોય, બરાબર. બધા સરખા હોય તો 1 2 3 4 પરિણામ ઉપરથી આ બધી બાજુઓનો સરવાળો કરો તો તમને આખા બધા બિંદુઓ મળી જાય, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બંને બાજુઓ કેવી હોય? સરખી. જેમ આપણે આગળ દાખલો કર્યો તો એ જ રીતે સેમ આ કરવાનો છે, બરાબર. 12મું છે ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. રેખા BD અને DC એ BC નું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે, બરાબર.
તો AB અને AC શોધવાના છે. અહીં આપણે આ શોધવાનું છે, AC અને AB શોધવાના છે. આ વિભાજન કરે છે રેખાનું 8 સેમી અને 6 સેમીમાં, બરાબર. હવે ત્રિકોણ ABCમાં જો અહીંયા એક છે ત્રિજ્યાવાળું વર્તુળને પરિગત છે 0.4 ત્રિજ્યાવાળું, બરાબર. અહીં આપણે આપ્યું છે ને 4 ત્રિજ્યા, કે ABC એ 4 સેમીવાળા ત્રિજ્યાના વર્તુળને પરિગત છે, બરાબર. તો હવે આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ કે વર્તુળે ત્રિકોણ ABCની બાજુઓ જે છે BC, CA અને AB અનુક્રમે DE અને Fમાં સ્પર્શે છે. આ બાજુઓ છે, અહીંયા ટચ થાય, અહીંયા ટચ થાય, બરાબર. અને એક આ D છે, અહીંયા આપણે E ને માપી દઈએ અને અહીંયા F ને માપી દઈએ, આ સ્પર્શે છે. તો આ ત્રિકોણ જે છે એ BF અને BD સરખા થાય, આ B થી F અને B થી D આ બે સરખા થયા. બીજું જેમ એવી રીતે CE અને CD એ સરખા થાય, એવી જ રીતે AE અને AF આ બંને પણ સરખા થાય અને x સેમી નામ આપી દઈએ, બરાબર. તો હવે આપણે ખ્યાલ છે કે ત્રિકોણ ABCની બાજુઓ જે આપેલી છે, બરાબર. તો બાજુઓની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. બાજુઓ છે CB 14 સેમી છે, AC છે એ CA કેટલી થાય તો કે 6 અને x નો સરવાળો કરો આખું CA મળે, અને AB એટલે x + 8 નો સરવાળો કરો આખું AB થાય. AB, BC ને AC આ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રણેય બાજુનો સરવાળો કરે શું મળ્યો તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર 28 + 2x મળ્યા. અર્ધ પરિમિતિ શું મળે તો કે 28 + 2x ભાગ્યા 2 એટલે 2 કૌંસમાં 14 + x એટલે ખાલી 14 + x સેમી મળે અર્ધ પરિમિતિ. હવે ત્રિકોણ ક્ષેત્રફળ મૂકો, સૂત્ર હેરોનનું સૂત્ર મૂકો કે S કૌંસમાં S - AB, S - BC ને S - AC. હવે ABC ત્રણ બાજુઓ થાય. અહીંયા આપણે પરિમિતિના જે મળ્યા એ પ્રમાણે કિંમત મૂકી, કિંમત મૂકો એટલે તમને આ રીતનું એક ક્ષેત્રફળ ત્રિકોણનું મળશે. હવે OBCનું અલગ અલગ ભાગ કરીને શોધો. OBCનું ક્ષેત્રફળ શોધો એવી જ રીતે, અને એવી રીતે OACનું ક્ષેત્રફળ, OCAનું ક્ષેત્રફળ શોધો. 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. એટલે એનું મળ્યું. હવે OABનું શોધો એવી જ રીતે, એટલે 2x + 8 મળ્યો. હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આખું કરવું હોય તો આ ત્રણનો OBC, OCA અને OAB આ ત્રણેયનો સરવાળો કરવો પડે, ત્યારે તમને આખું ત્રિકોણ ABCનું મળે. ત્રણની જે કિંમત આવી કિંમત મૂકો એટલે 56 + 4x સેમી સ્ક્વેર આ એટલું ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ થશે. હવે પરિણામ બે ભેગા કરો, A અને B. ABCનું ક્ષેત્રફળ જે આવ્યું ને આપણે અહીંયા એક અહીંયા આવ્યું હતું, બરાબર, અર્ધ પરિમિતિ ઉપરથી, અને એક આની ઉપરથી આવ્યું. આ બંનેને ભેગા કરો, આમાંથી 4 કોમન નીકળે, 14 × 56. હવે આ વર્ગમૂળ વાળું છે એટલે અહીંયા શું થશે 4 કોમન નીકળશે આમાંથી પણ, બરાબર. એટલે મીન્સ કે 16 તેરી ને 48, 16નો વર્ગમૂળ 4 થાય. અહીંયા વર્ગમૂળમાં આમ છે ને 48 છે તો 16 × 3x, 16નો વર્ગમૂળ 4, 4 બહાર નીકળી ગયા, 3 એમ ગયા. બંને બાજુથી 4 4 કેન્સલ થઈ ગયા, તો 14 + x બરાબર વર્ગમૂળમાં 14x × 3x. બે બાજુ વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય, તો 14x + 14x ને 14x + 3x. તો અહીંયા શું છે 14 + x ગુણ્યા 14 + x. આ બાજુ 14 + x છે ગુણાકારમાં, બરાબરની બીજી બાજુ હવે તો ભાગાકારમાં 14 + x થાય. આ બાજુ શું વધશે ખાલી 3x, એક વખત ઉડી ગયા તો 3x બરાબર શું આવશે 14 + x. x આ બાજુ એટલે માઇનસ છે, 3માંથી 1 જાય તો 2x બરાબર 14, તો x બરાબર શું આવશે 7 આવ્યા. હવે જે 7 કિંમત આવી એ આપણે બધામાં મૂકી દેવાની, એટલે AB છે એ 15 સેમી મળશે, BC 14 સેમી અને CA 13 સેમી મળશે. આમ AB બરાબર 15 સેમી અને AC બરાબર 13 સેમી થાય, બરાબર. ક્લિયર? ચાલો ત્યાર પછી દાખલા નંબર 13, છેલ્લો દાખલો છે કે સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક કોણ હોય, બરાબર. પૂરક કોણ હોય એવું સાબિત કરવાનું છે. હવે વર્તુળ O કેન્દ્રવાળું વર્તુળમાં ચતુષ્કોણ ABCD છે. O કેન્દ્ર આ ચતુષ્કોણ ABCD આવ્યું, એની બાજુઓ AB, BC, CD અને D એ વર્તુળને P, Q, R અને S બિંદુમાં સ્પર્શે છે. આગળ આપણે જોયું એ પ્રમાણે, એટલે O થી P, O થી Q, O થી R અને O થી S આપણે જોઈડા. OP, Q, R અને S. આપણે જાણીએ છીએ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા વર્તુળને બે સ્પર્શકો વચ્ચેના ખૂણાનું કેન્દ્ર છે એની આગળ શું હોય સમાન હોય, એટલે આ બધે અલગ અલગ ખૂણો બનાવે. 1 બરાબર 2, 3 બરાબર 4, બરાબર 5 બરાબર 6, 7 બરાબર 8. ખૂણો 2 અને 3નો સરવાળો કરી એટલે AOB થાય. પછી ખૂણો 6 અને 7નો સરવાળો કરીએ તો COD થાય. 1 અને 8નો સરવાળો કરીએ એટલે AOD, અને 4 અને 5 એટલે BOC. હવે તમામ ખૂણાઓ જે છે એનો સરવાળો કેન્દ્ર આગળ કેટલો થાય 360 અંશ થાય. બધા ખૂણાઓનો સરવાળો કરે 360. આ બધાનો ખૂણાઓનો સરવાળો છે એમાં એક વસ્તુ કોમન છે, એ આપણે ખૂણો ડબલ છે એટલે 2 કોમન કાઢી લઈએ, એટલે 1, 8, 5 અને 4 બરાબર 360, એટલે 180 થયા, બરાબર. બંનેના કેટલા થયા 180. આ બંને ખૂણાઓ જે છે એનો સરવાળો છે અને અડધા કરો એટલે
મળી જાય. બરાબર, હવે 1 અને 2 બંને પરિણામ કરો એટલે AOD અને BOC 180 અને AOB અને COD 180. 180 એટલે કે શું થાય? એ પૂરક કોણ થાય. બરાબર, ક્લિયર? ચાલો, તો અહીંયા આપણું સ્વાધ્યાય 10.2 છે એનું આપણે સોલ્યુશન છે જોયું. આવી રીતે આપણે બધા ચેપ્ટરના બધા સ્વાધ્યાયના મોસ્ટ ઓફના સોલ્યુશન છે સમજૂતી સહિત જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલ રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, અને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરીને એનું પણ તમને સોલ્યુશન છે મળી જાય. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. બરાબર, તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.